ઇનગેટી આપણી સાથે જોડાયા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. જતીન, તમારા ટ્રેડિંગ કોલ્સ જાણું તે પહેલાં હું જણાવું કે લાસ્ટ વીક તમે વેદાંતા પર તમે ટ્રેડિંગ કોલ આપ્યો હતો અને ત્યારબાદ આજે આપણે જોઈ રહ્યા છે કે વેદાંતામાં આપણને સારું બાઇંગ જોવા મળી રહ્યું છે. તમે લગભગ ત્યારે ટાર્ગેટ્સની અગર હું વાત કરું તમને 475 આપ્યા હતા, અત્યારે 462ની આસપાસ આ કારોબાર કરી રહ્યું છે. તો વેદાંતા પર તમારો શું મત બની રહ્યો છે? કારણ કે ઓવરઓલ નિયર બાય જ પ્રાઇસ કહી શકાય આમ તો. જો ડેફિનેટલી અમારો વ્યૂ મેટલ સેક્ટર ઉપર પોઝિટિવ હતો અને કન્સિડરિંગ કે ડોલર ઇન્ડેક્સમાં બી આપણને થોડુંક એક કૂલ ઓફ જોવા મળ્યું છે. એના કારણે જે મેટલ સ્ટોક્સ છે એમાં વ્યૂ અમારો પોઝિટિવ બની રહ્યો છે. ઇન ધ કેસ ઓફ વેદાંતા મને લાગે છે કે જેમની પાસે બી હોય એમને એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાની હું સલાહ આપીશ. આઈ થિંક કે ઇન ધ મની છે એટલે પ્રોબ્લેમ નથી. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ મિકેનિઝમ સાથે આપણે 475ના જે ટાર્ગેટ છે એની માટે આપણે હોલ્ડ કરીશું. પણ નીચેમાં આપણે જે સ્ટોપ લોસનો લેવલ છે અત્યારે આપણે 458ના લેવલ્સથી આપણે સ્ટોપ લોસ આપણે ઉપર લઈ લેશું. એટલે જસ્ટ ઇન કેસ કે અગર જો સ્લીપ બી થાય એના નીચે તો આપણો પ્રોફિટ પ્રોટેક્ટેડ રહે. ઓવરઓલ 475ના ટાર્ગેટ્સ હજી પણ ઇન્ટેક્ટ છે. તો જતીન તરફથી ખાસ કરીને લાસ્ટ વીક તમને વેદાંતાનો જે બાય કોલ આપ્યો હતો, ટ્રેડિંગ કોલ આપ્યો હતો, જેના માટે તમારે હવે તમારો સ્ટોપ લોસ તમારે રિવાઇઝ કરવાનો રહેશે. તમારે 458નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 475ના સસ્ટેન રહેશે. પરંતુ જતીન, આજના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે આપના તરફ માટે? જો ઓવરઓલ બ્રોડર માર્કેટમાં થોડું સારું એવું પોઝિટિવ મોમેન્ટમ બતાવી રહ્યું છે, તો અમે મિડ કેપ, સ્મોલ કેપમાંથી બે રેકમેન્ડેશન લઈને આવ્યા છે. જે પહેલો રેકમેન્ડેશન છે એ વી-ગાર્ડ ઉપર રહેશે. તો વી-ગાર્ડના આગળ જો હું વીકલી ચાર્ટ્સ જોઉં તો લાસ્ટ વીક એક ઇનસાઇડ બાર કેન્ડલ પેટર્ન બનાવ્યું હતું અને આજના ટ્રેડિંગ સેશનમાં એને અપસાઇડની તરફ એક બ્રેકઆઉટ કન્ફર્મ કરી દીધું છે. તો મને લાગે છે કે વી-ગાર્ડમાં આપણને એક સારી એવી અપસાઇડ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે. ઉપરમાં અમને લાગે છે કે ટાર્ગેટ્સ 455 અને 468ના રહેશે અને આમાં આપણે સ્ટોપ લોસ રાખવાનો રહેશે ₹417નો. તો વી-ગાર્ડ અમારી પહેલી પિક રહેશે. બીજી પિક રહેશે એ બેન્કિંગ સ્પેસમાંથી આઈડીએફસી ફર્સ્ટ બેંક પર રહેશે. તો આઈડીએફસી ફર્સ્ટ બેંક એક બહુ અંડર પરફોર્મ કરી રહ્યું છે, પણ મને લાગે છે કે ઓવરઓલ આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં એક આપણને અપસાઇડની તરફ મૂવ જોવા મળી શકે ટિલ ધ લેવલ્સ ઓફ 69. તો 69ના ટાર્ગેટ માટે લોંગ કરવાની સલાહ આપીશ અને આમાં સ્ટોપ લોસ આપણે રાખવાનો રહેશે 63નો. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં કરંટ લેવલ્સ પર લોંગ કરવા માટે. તો આઈડીએફસી ફર્સ્ટ બેંક અને વી-ગાર્ડ આ અમારી બે ટ્રેડિંગ રેકમેન્ડેશન રહેશે. કે તો જતીન તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે વી-ગાર્ડ, જેના માટે તમને 455, 468ના તમને ટાર્ગેટ્સ આપી રહ્યા છે. સ્ટોપ લોસ 417 એટલે કે 417નો રાખવાનો રહેશે. અને સેકન્ડ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક, જેમાં 69ના ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે 63નો.